પહેલા તો બધાને જય શ્રીરામ. દરેક લોકો જાણતા હોય છે કે આપણું છે ને ધર્મ એ એક કહેવાય ને કે આસ્થાનું કેન્દ્ર છે, અને આપણે જે વર્ષોથી જે આપણા બાપ દાદા હોય કે દાદી હોય એ બધા તમને ખબર છે નવરા બેટા શું કરતા ખબર છે? રામનું નામ લખતા. અને આપણે તો વર્ષોથી પહેલા સંસ્કારમાં કહેવામાં આવ્યું છે કે ભગવાનનું નામ લેવાથી અથવા લખવાથી તમારા ધારેલા કામ પૂરા થતા હોય છે. તો વિચાર કરો કે તમારું જીવન સુધારવું હોય, તમારા જીવનની અંદર નવી પ્રોગ્રેસ કરવી હોય અને ભગવાનનું નામ લઈને, અને અત્યાર સુધીમાં બુક તો તમે કદાચ આપણે કોરા ચોપડામાં કે ઓલા લીટીવાળા ચોપડામાં આપણે ભગવાનનું નામ લખતા હતા, પણ તમને ખબર છે કે એવી એક બુક માર્કેટમાં આવી ગઈ છે જે અમદાવાદ અંદર છે, મળી રહી છે, અને એની કિંમતની પણ વાત કરું તો ખાલી 80 રૂપિયામાં મળી રહી છે. એનું કાગળ પણ બહુ સારું. કેટલા ગેજનું તમે વાપરો છો? 100 GSM નું કાગળ છે. એનાથી ઉપર આવે ના, 100 GSM નું સારામાં સારું કાગળ છે, અને બાઇન્ડિંગ બી જે છે સારામાં સારી ક્વોલિટીનું છે. આખા ઓલ ઇન્ડિયામાં કે વર્લ્ડમાં કોઈને જોતી હોય તો બધાને પહોંચાડશો? જી ચોક્કસથી. અમે આજે પણ ઘણા લોકોને બુક આપી રહ્યા છીએ, અને આ બુક બનાવવાનો વિચાર એ રીતે આવ્યો કે અમે નીમ કરોલી મહારાજમાં ખૂબ જ માનીએ છીએ. બરાબર. અમે 4 મિત્રો ઘણા સમયથી એમને માનીએ છીએ, અને મહારાજજીના અમારા જીવનમાં આવ્યા પછી અમારા જીવનમાં ઘણા બધા બદલાવ આવ્યા છે. તો મહારાજજી શું કહેતા હતા કે રામનું નામ લખો અને જરૂરિયાતમંદને ખાવાનું ખવડાવો, લવ ઓલ, ફીડ ઓલ, સર્વ ઓલ, અને રામ રામ લખો. તો અમે એકચ્યુઅલી અમારા પોતાના લખવા માટે એક બુક બનાવી. એ બુકમાં જેમ જેમ અમારી જરૂરિયાત પ્રમાણે ચેન્જીસ કર્યા, અને ત્યારબાદ મહારાજજીને હનુમાનજીની જ પ્રેરણાથી અમને એવો વિચાર આવ્યો કે આ બુક આપણે દરેક ઘર સુધી પહોંચાડીએ, દરેક સનાતનીના ઘર સુધી આ બુક પહોંચે, અને દરેકના જીવનમાં ઉત્સાહ વધે, ઉમંગ વધે અને સમૃદ્ધિ આવે. તો એ એક વિચાર આવ્યો, ને ત્યારબાદ અમે આ રસ્તે આગળ વધવાનો નિર્ણય કર્યો. કયા કયા ભગવાનનું નામ લખી શકે એવી બુક તમે બનાવી છે? જી, એકચ્યુઅલી સૌથી પહેલાં અમે અમારા માટે હનુમાનજીના વોટરમાર્ક વાળી બુક બનાવી હતી, કારણ કે હનુમાનજીને સૌથી વધારે શું પ્રિય છે તો રામ નામ. તો હનુમાનજી ઉપર રામ નામ લખો છો તો એનાથી હનુમાનજીને ખૂબ જ પ્રસન્નતા મળે છે. તો અમે અમારા માટે એ બુક બનાવી હતી. ત્યારબાદ જોયું કે ઘણા બધા લોકો, જેમ કે અમે નિયર ડિયરમાં જેને બી જોડે વાત કરતા હતા, તો દરેક વ્યક્તિની આસ્થા દરેક અલગ અલગ ભગવાનમાં હોય છે. તો દરેક વ્યક્તિઓ પોતપોતાની રીતે કે ભાઈ મારે રાધા રાધા લખવું છે, તો અમે એ પ્રકારની બુક બનાવી. અમે ઓમ નમઃ શિવાય માટે લખવા માટે બુક બનાવી છે, ખાટુ શ્યામજી માટે બુક બનાવી છે, ઇવન પ્રેમાનંદ મહારાજની પણ અમે બુક બનાવી છે કે જે રાધા રાધા જપ માટે ઘણા બધા લોકોને પ્રેરણા આપી રહ્યા છે. સાથે સાથે મહારાજજી નીમ કરોલી મહારાજની પણ અમે બુક બનાવી છે કે જેમાં તમે નીમ કરોલી મહારાજના વોટરમાર્ક ઉપર રામ રામ લખી શકો છો. બરાબર. તો ભાઈ હું તો આમ કહું ને કે દરેક લોકોને આગ્રહ તો નથી કરતો, પણ એટલું કહીશ કે તમારે આ બુક એક વખત તો મંગાવવાની છે, અને ખાસ મંગાવવાની છે. એની કિંમત બહુ નવ જેવી છે. અને બીજું કે આ જે સાહસ કર્યું છે કેવલ ને કેવલ ઘરે સુધી